જે બહેનો એકલી હોય અને પૂરી બનવામાં તકલીફ થતી હોય ને એ બહેનો માટે આ ખાસ વિડીયો છે આજે આપણો દેશી જુગાડ ગામડાનો. રોટલીનો લોટ આપણે જેમ બાંધીએ પૂરીનો લોટ તો બધી બહેનોને બાંધતા આવડે જ છે. આવી રીતના આપણે રોટલીનો લોટ બાંધી લઈશું ને રોટલી વણી લઈશું. જેમ કે ગામડામાં શું અમુક બહેનો જોડે પૂરીનું મશીન ના હોય, બરાબર, તો પૂરી બનાવવામાં તકલીફ થાય તો બહેનો એ કરે કે આપણે કઈ રીતે પૂરી બનાવીએ. તો આવી રીતના રોટલી મોટી આપણે પહેલા વણી લેવાની છે. જેમ કે આ રોટલી મેં વણી લીધી ને એવી જ રીતના આવો ગ્લાસ લઈ લેવાનો છે. ગ્લાસના મદદથી તમે જોઈ શકો છો નાની નાની પૂરી એકદમ મસ્ત. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે આપણી જોડે સમય નહીં હોતો અને માણસ ના હોય આપણી જોડે ને આપણે એ બહેનો એકલી આ પૂરી બનાવી હોય ને તો આવી રીતના આપણે મોટી પૂરી બનીને તમે જોઈ શકો છો. પૂરી છે ને મસ્ત રીતે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે ને. જ્યારે આપણે ઘરમાં રેગ્યુલર એકલી બહેનો હોય